શિયાળાની શરૂઆત એટલે આગામી વર્ષ માટે શક્તિ સંચિત કરવાની પરંપરા. અનેક યુગોથી એક નામ અડગ છે, ચ્યવનપ્રાશ. એક એવું રસાયણ કે જે માત્ર ઔષધ નથી, યૌવન, બળ, આરોગ્ય એવં મન અને શરીરની ઇન્દ્રિયોનું પોષણ આપનાર છે. પરંતુ એક પ્રશ્ન આજે પણ સૌના મનમાં રહે છે: શું આજના સમયમાં બનતો ચ્યવનપ્રાશ એ જ છે જે ઋષિઓ દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો, કે પછી શાસ્ત્રોક્ત પ્રક્રિયા સમય સાથે ખોરવાઈ ગઈ? દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફની ગતિમાં આવતા ઋતુ પરિવર્તન દરમિયાન આગામી વર્ષ માટે બળ અને ઉર્જા સંચય કરવા માટે સમગ્ર ભારત વર્ષમાં વિવિધ પ્રકારના આહાર અને ઔષધિઓનો ઉપયોગ થતો આવ્યો છે. જેમાંનું પ્રખ્યાત રસાયણ એટલે કે ચ્યવનપ્રાશ. ચ્યવનપ્રાશ એટલે શું? ચ્યવનપ્રાશનું નામ ઋષિ ચ્યવન પરથી પડ્યું. ઋષિ ચ્યવન તપસ્યાથી ક્ષીણ અને વૃદ્ધ થઈ ગયા હતા. ત્યારે દેવોના વૈદ્ય શ્રી અશ્વિની કુમારોએ તેમની યુવાની, શક્તિ અને તેજ પાછું લાવવા માટે આ ઔષધને તૈયાર કરી હતી.